યોજના છે ઓય આ ચાલુ કરને નકર છૂટો પડશે હો આ છૂટો નાખશે પછી લોકસભાથી લઈને વિધાનસભા સુધી અવારનવાર વિપક્ષ એવી ફરિયાદ કરે છે કે અમારા માઇક બંધ કરી દેવામાં આવે છે, ત્યારે ફરી એકવાર આવી ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જ્યાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મેયરના પતિના ગેરકાયદે બાંધકામ મુદ્દે કોંગ્રેસ નેતા વસરામ સાગઠિયા બોલી રહ્યા હતા, ત્યારે અચાનક તેમનું માઇક બંધ કરી દેવામાં આવ્યું, પરંતુ આ વખતે તેમણે ફરિયાદ ન કરી અને પોતાના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો. જોકે આ દરમિયાન તેમણે થોડા રોષે ભરાઈ ગયા અને બાદમાં તેમણે માઇક ઉગામી દીધું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે અમલ. અહીં જુઓ, વસરામ સાગઠિયા સામાન્ય સભામાં રોષે ભરાયા ત્યારે સમગ્ર દ્રશ્ય કેવું સર્જાયું હતું. અમારી ફરજ છે એનો અરીસો માન્ય મેયર સાહેબ અને આ વિનુભાઈ બેની રાશિ એક ચારે બાજુ બાંધકામ કામ કરાવી રહ્યા છે, સૂચિતમાં કરાવી રહ્યા છે, પૈસા ખાઈને કરાવી રહ્યા છે, હપ્તા ઉઘરાણી કરાવી રહ્યા છે, ફક્ત ને ફક્ત બહાર સિવાય કોઈ કામ નથી. હવે આ લોકોનો ફરીવાર ટિકિટ પક્ષ આપવાની નથી અને આ લોકોને બધાને 12 વાગે રાજકોટના મેયરના પણ 12 વાગી જવાના છે. આ સ્પષ્ટ વાત છે. અમારી ફરજ છે એનો અરીસો અમે નથી કહેતા. તમારા પતિદેવ કહે છે કે પૈસા આવી ગયા એટલે રાજકોટના મહિલા માન્ય મેયર સાહેબ સંસ્થા છે જે પીપીપીથી પણ ભરશે, પીપીપીથી પણ ખરાબ વસ્તુ છે બીઓટી. તમે લોકોની જિંદગી સાથે છેડા કરી રહ્યા છો. બીઓટી એટલે પીપીપીથી પણ ખરાબ છે અને માન્ય અધ્યક્ષ શ્રી સૂચનો મૂકી છે. 14 યોજનામાંથી 7 યોજનાઓ તો ફક્ત પીપીપી દ્વારા થઈ રહી છે. આ લોકો નુકડા લોકો સાથે, ખોટા ભ્રષ્ટાચારીઓ સાથે બેસવાની વાત કરવાનો પણ મને કોઈ છે જ નહીં, કારણ કે હંમેશા આ લોકો વાતો કરી રહ્યા છે, ખોટી વાતો કરી રહ્યા છે, સુપ્રિયાની વાતો કરી રહ્યા છે. બગીચા વિભાગ હોય, કોઈ પણ વિભાગ હોય, બધામાં પીપીપી દ્વારા આવી છે. અને છેલ્લે ત્યાં સુધી તમને કહું, રાજકોટના રહેણાંકના મકાનો બનાવવાના છે. આવાસ યોજનામાં બીઓટી ધોરણે એટલે પીપીપી યોજનાથી પણ હલકી, પીપીપી યોજનાથી પણ યોજના છે. આ ચાલુ કરને નકર છૂટો પડશે હો આ છૂટો નાખશે પછી. હવે આ સમગ્ર મામલે અમે વસરામ સાગઠિયા સાથે વાત કરી કે આખી ઘટના શું હતી, ત્યારે સાંભળો તેમણે આ મામલે અમને શું જણાવ્યું. ગઈકાલે રાજકોટમાં મહાનગરપાલિકાની સમિતિમાં કંઈક તમારો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં માઇક બંધ થઈ જવાના કારણે તમે રોષે ભરાયા હતા. શું હતી સમગ્ર ઘટના? વારંવાર આપણો અવાજ દબાવવા માટે એ લોકો માઇક બંધ કરી દેતા હોય છે. બંધ પેલા ધીમું કરી નાખે. આપણો બરાડા પાડીતો છે એટલે વારંવાર કરી નાખે છે. એટલે એને કહેવામાં માઇક ચાલુ કર. પછી એને માઇક ચાલુ ન કર્યું એટલે મેં ઉગામ્યું હતું માઇક છૂટું મારવા માટે, બીજું કઈ નહોતું. બરોબર. એ પછી કોઈ પ્રતિક્રિયા આવી હતી ત્યાં સમિતિમાંથી? ના, કાંઈ પ્રતિક્રિયા ક્યાંથી આવે? એ લોકો બંધ કરે તો મારું તે ભાઈ, બરાબર, મારો અધિકાર છે. મારો અધિકાર છૂટે તો પછી અધિકાર માટે લડવું પડે મારે. બરાબર. પછી માઇક ચાલુ થયું હતું તમે રોષે ભરાયા પછી? કરીને પાછું ધીમું કરી નાખ્યું, કારણ કે એની સામે મેયર સામે જોયો અથવા સ્ટેન્ડિંગ ચેરમેન સામે જોયો એટલે માઇક બંધ કરી દે. એવું વારંવાર 4 વાર થયું હતું. પછી રોષે ભરાવવું જ પડે ને ભાઈ. બરાબર. સોરી. તો હવે આ વિશે તમે શું કરશો? હવે ફરી આવી રીતે માઇક બંધ થઈ જશે? હવે ફરી બોર્ડ માં તો એ લોકો હશે જ નહીં. હું તો રહેવાનો, એ તો હશે જ નહીં ક્યારેય.
બરાબર. તો કાઢી મૂકવાના ભાજપ વાળા, કારણ કે મેં બહુ કરપ્શન કર્યા છે, ભ્રષ્ટાચાર બહુ કર્યો છે, એટલે હવે એટલા બધા બદનામ થઈ ગયા છે. મેયર હોય, ચેરમેન હોય કે પૂર્વ ચેરમેન કે પૂર્વ મેયર, એટલા બધા બદનામ થઈ ગયા છે. લોકોને હવે પાર્ટી ટિકિટ ના આપે, પાર્ટી કદાચ ટિકિટ આપશે તો આખી રાજકોટ એને હરાવી નાખશે બધાને ભેગા, આખી પાર્ટી હરાવશે. કારણ બહુ ભ્રષ્ટાચાર કર્યા, બહુ માજા મૂકી દીધી એટલા. અહીં તમે વસરામ સાગઠિયાને સાંભળ્યા, ત્યારે તમારું શું માનવું છે કે માઇક બંધ થતાં વસરામ સાગઠિયાનું રોષે ભરાવું વ્યાજબી હતું કે કેમ? તમારું મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. નમસ્કાર.